મેમ મારા એવા ઘણા બધા સ્ટુડન્ટ છે જે લોકો પાસે ડિગ્રી તો છે પણ એ લોકોને ઇંગ્લિશ કમ્યુનિકેશનમાં ડર લાગે, તો આ ડર કેવી રીતના ભગાવવો જોઈએ? આ ખાલી તમારા ફ્રેન્ડ્સનો જ પ્રોબ્લેમ નથી, આ મેજોરિટી ઓફ લોકોના આ જ પ્રોબ્લેમ્સ હોય છે. હું તમને એક સ્માર્ટ 3 ટિપ્સ આપું છું. જો આ તમારા ફ્રેન્ડ્સ ફોલો કરશે ને તો હું ગેરંટી આપું છું એ લોકોમાં કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થશે. ટિપ નંબર 1, સપોઝ જ્યારે આપણે કોન્વર્ઝેશન સ્ટાર્ટ કરીએ છીએ ઇંગ્લિશમાં તો પહેલાં તો ડર લાગે, બધાને લાગે. તો સૌથી પહેલાં તમે તમારી જ સાથે વાત કરવાનું સ્ટાર્ટ કરો. જેમ કે, અરે યાર મારી ઘડિયાળ ક્યાં ગઈ, તો વેર ઇઝ માય વોચ. તો આવા નાના નાના સેન્ટેન્સીસ ક્વાઇટ ઇઝી છે બોલવા માટે અને તમે પોતાની સાથે જ બોલો છો, તો શેનો ડર? સેકન્ડ, તમે મોલ્સમાં જતા હશો, રેસ્ટોરન્ટ્સમાં જતા હશો, તો ત્યાં તમને જે અટેન્ડ કરે છે એની સાથે તમે ઇંગ્લિશમાં બોલો. યાર મને રેડ શર્ટ જોઈએ છે, આઈ વોન્ટ રેડ શર્ટ. તો આ સેન્ટેન્સીસ નાના છે, પ્લસ ત્યાં એ લોકો તમને ઓળખતા નથી તો તમને જજ બી નહીં કરે, તો તમારો કોન્ફિડન્સ થોડુંક બૂસ્ટ થશે 110%. થર્ડ ઇમ્પોર્ટન્ટ ટિપ, તમને જે બી ટૉપિક ગમતો હોય એની બુક્સ લઈ લો અને રાતે સૂતા પહેલાં એટલીસ્ટ એક પેજ તમે વાંચીને સૂવાની પ્રેક્ટિસ કરો. પણ એ જ્યારે વાંચો તો એને જોશથી વાંચો. જો આ 3 ટિપ્સ તમારા ફ્રેન્ડ્સ ફોલો કરશે 110% તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. ઇફ યુ વોન્ટ મોર ઇન્ફોર્મેશન, ફોલો.